હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર 3 યુનિટ 2 ડાયરેક્ટ ટેક્સ સેલરી. હવે સેલરીમાં તમે જો પહેલા બે લેક્ચર ના જોયો હોય તો પહેલા બે લેક્ચર જોઈ લેશો, પછી તમને આ થર્ડ લેક્ચર સમજણ પડશે, બરાબર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શેના વિશે વાત કરી? લાસ્ટ લેક્ચરમાં આપણે અલાઉન્સીસ વિશે વાત કરેલી. તો અલાઉન્સીસ શું છે, બરાબર? તો અલાઉન્સીસ નું કાલે આપણે એક્ઝામ્પલ તો જોયા હતા લાસ્ટ લેક્ચરમાં. આજે આપણે રિપીટ કરીશું અને એના થોડા વધારે પ્રેક્ટિસ કરીશું. એની માટે 2 મિનિટ માટે ઓવરવ્યુ આપી દઉં કે અલાઉન્સીસ નો આપણે ચાર્ટ જોઈએ. તો અલાઉન્સીસ તમારા બુક્સમાં લખ્યું જશે, તમે અલાઉન્સીસ. હવે આ અલાઉન્સીસમાં મેં શું કીધું છે કે અલાઉન્સીસમાં ટોટલ એક્સપેન્ડ બેઝ, લિમિટ બેઝ, કેલ્ક્યુલેશન બેઝ, ફૂલ્લી ટેક્સેબલ બેઝ અને બીજું એક એક્સ્ટ્રા તમે અહીંયા આગળ એક એરો એડ કરી દેજો કે ફૂલ્લી શું છે એક્ઝેમ્પ્ટેડ. શું બોલું છું? ફૂલ્લી એક્ઝેમ્પ્ટેડ. એક્ઝેમ્પ્ટેડ મીન્સ નોટ ટેક્સેબલ. એટલે એવા એલાઉન્સ પણ છે આપણી પાસે કે જેમાં ટોટલી ટેક્સ નહીં ભરવાનો, બરાબર? આનું લિસ્ટ હું તમને છેલ્લા લાસ્ટમાં લખાઈ દઈશ. ઓકે, તો આપણે શું શીખેલા આના લાસ્ટ લેક્ચરમાં કે આપણે જોયેલા કે એક્સપેન્સ બેઝમાં કોણ કોણ આવે. તો એક્સપેન્સ બેઝમાં તમને મેં કયો વર્ડ યાદ રાખવાનો કીધો છે? થર્સડે. થર્સડે મીન્સ THURCD. THURCD, થર્સડે. થર્સડે નું ફૂલ ફોર્મ તો ખબર પડી ગઈ? શું છે બોલો તો ફૂલ ફોર્મ? તો થર્સડે મીન્સ પહેલું શું છે? T ફોર ટ્રાવેલિંગ અલાઉન્સ, H ફોર હેલ્પર અલાઉન્સ, U ફોર યુનિફોર્મ. અહીંયા M 3 રહી ગયો છે, તમે લખી દેજો યુનિફોર્મ, UNIFORM, યુનિફોર્મ. ઓકે, ક્લિયર? ચલો પછી એના જોઈએ તો R ફોર રિસર્ચ અલાઉન્સ, C ફોર કન્વેનન્સ અલાઉન્સ, D ફોર ડેલી અલાઉન્સ. ચલો આ નામ ખબર પડી ગઈ. તો હવે આપણે એક્સપેન્સ બેઝ કેમ નામ આપ્યું કે આમાં શું કે છે? ફોર એક્ઝામ્પલ મેં તમને ફરીથી એકવાર આઈડિયા આપી દઉં કે આપણે સપોઝ અહીંયા આગળ આમાંથી કોઈ પણ નામ આપ્યું હોય એક્સપેન્સ બેઝમાં, આ જેટલા પણ દેખાય છે એમાંથી હું તમને ફોર એક્ઝામ્પલ આપું છું કે ટ્રાવેલિંગ અલાઉન્સ આપ્યું છે. કેટલા આપ્યા છે? ટ્રાવેલિંગ અલાઉન્સ. સપોઝ ટ્રાવેલિંગ અલાઉન્સ આપ્યું છે 10,000. ચલો નીચે મેં એક્ઝામ્પલ લખેલો છે, જોઈએ. જો નીચે વાળું જુઓ તો પેમ્પલેટ, એટલે મેં આ ચાર્ટમાં લખેલું છે મોટા અક્ષરે. જો આ રહ્યું ફોર એક્ઝામ્પલ. સપોઝ આ ટ્રાવેલિંગ એલાઉન્સ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ કંપની વાળા 10,000 આપ્યું છે ટ્રાવેલિંગ એલાઉન્સ, પણ એકચ્યુઅલ એક્સપેન્ડિચર તો 3,000. તો 3,000 એકચ્યુઅલ થાય તો બાકીના 7,000 શું થઈ જશે? તમારું ટેક્સેબલ થઈ જશે. એવી રીતે બીજો એક્ઝામ્પલ છે કે સપોઝ ટ્રાવેલિંગ એલાઉન્સ 10,000 છે, પણ એકચ્યુઅલ એક્સપેન્ડિચર તો 13,000. તો તમે મને કહો આ બેમાં શું જોવાનું? વિચ એવર ઇઝ લોઅર? તો કયું થાય ટેક્સેબલ? 10,000. કોઈ દિવસ માઇનસમાં આન્સર નહીં આવે, બરાબર? તમને એવું થશે કે મેં જે બોલ્યું એ સમજણ નહીં પડી, તો આની આપણે પૂરેપૂરી પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છે. તો મેં તમને પીક મોકલેલો, તો આ જોઈએ, બરાબર? તો ચલો હવે હું તમને પૂરેપૂરી પ્રેક્ટિસ કરાવું છું, બરાબર? ઇલસ્ટ્રેશન લખાય છે અલાઉન્સીસમાં. તો પહેલું શું લખ્યું છે? એક્સપેન્સ બેઝિસ. દેખાય છે એક્સપેન્સ બેઝિસ? ચલો પહેલા ક્વેશ્ચન રીડ કરીએ અને પછી એનો આપણે આન્સર આપીશું, તો તમને બધા જ એલાઉન્સીસ આવડી જશે. અત્યારે જેની વાત કરું છું એક્સપેન્સ બેઝની વાત કરું છું, બરાબર? ચલો ફર્સ્ટ નંબર જુઓ, શું લખ્યું છે? ફર્સ્ટ નંબર રીડ કરો. ટ્રાવેલિંગ અલાઉન્સ કેટલા આપ્યા જો તો? ટ્રાવેલિંગ અલાઉન્સ આપ્યું છે ₹10,000, 10,000 આપ્યા છે, પણ એકચ્યુઅલ એક્સપેન્ડિચર કેટલો થયો છે? 3,000. હવે આનું પ્રેઝન્ટેશન પણ આજે બતાવી દઉં છું કે કેવી રીતે આપણે એનું પ્રેઝન્ટેશન કરીશું, એટલે તમારું ડાઉટ 100% ક્લિયર થઈ જાય. તો જો સૌથી પહેલા આપણે શું કરીશું પ્રેઝન્ટેશન માટે? પહેલા આપણે લખીશું ટ્રાવેલિંગ અલાઉન્સ. સોરી, એક સેકન્ડ, સોરી. આપણે લખીશું ટ્રાવેલિંગ અલાઉન્સ. બોલો કેટલા આપ્યા છે? બોલો તો ટ્રાવેલિંગ અલાઉન્સ આપણને ઓરિજિનલ આપ્યા છે કેટલા? 10,000. હવે આપણો રૂલ શું છે ખબર છે? લેસ શું કરીશું? લેસ મીન્સ માઇનસ શું કરીશું? એક્ઝમ્પશન. વર્ડ કયો લખશું? એક્ઝમ્પશન. એક્ઝમ્પશન એટલે નોટ ટેક્સેબલ. પણ કૌંસમાં યાદ રાખજો શું લખું છું? વિચ એવર ઇઝ લોઅર. વિચ એવર ઇઝ લોઅર એટલે શું? તમને થતું હશે આજે કઈ નવું બોલો છો, પણ હું તમને આ સમજાઈ દઈશ ને તો આ તમને ફોર એવર કામમાં આવશે, એટલા માટે. તો ફર્સ્ટ નંબર શું લખું છું કે એકચ્યુઅલ ટ્રાવેલિંગ અલાઉન્સ. એકચ્યુઅલ કેટલા આપે છે? 10,000. હંમેશા યાદ રાખજો, આ જ્યારે પણ હું એકચ્યુઅલ લખું ને, જ્યારે બી હું તમને આ એકચ્યુઅલ લખું ને તો આ 10,000 આ વાલા જ અહીંયા લખવાના. કોઈ સમજણ પડી ગઈ? ક્લિયર? તમને સમજવા માટે હાઇલાઇટ કરેલું. અને બીજા નંબર પર આપણે શું લખશું? નંબર 2 એકચ્યુઅલ, અને નંબર 2 શું લખીશું આપણે? એના એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર એટલે શું કે ખરેખર એક્સપેન્ડિચર કેટલા થાય? તો જો તો ઉપર કૌંસમાં 3,000 દેખાય છે, તો હું 3,000 લખીશ. કેટલા લખીશ? 3,000. હવે આપણે શું લખ્યું છે? WL એટલે શું? વિચ એવર ઇઝ લોઅર. એટલે એનો મતલબ શું થયો કે આ જે આપણને આ 10,000 અને 3,000 આપ્યું છે એમાંથી વિચ એવર ઇઝ લોઅર, આ બેમાંથી સૌથી નાનું કોણ? 10,000 ને 3,000, સૌથી નાનું કોણ? 3,000, 3,000. તો અહીંયા માઇનસ કેટલા કરીશું આપણે? માઇનસ કેટલા કરીશું? 3,000. બોલો કોઈ ડાઉટ છે?
અને આઉટર કોલમમાં કાં તો નીચે પણ લખી શકો છો, હું આઉટર કોલમમાં લખું છું, અહીંયા જગ્યા નથી તો આઉટર કોલમમાં 7000 થઈ જશે. હવે તમે મને કહો એક્ઝામમાં આપણે 7000 જે પૂછ્યું છે તો એક્ઝામમાં આપણને ટેક્સેબલ અમાઉન્ટ પૂછે છે, કઈ અમાઉન્ટ કહું છું, ટેક્સેબલ અલાઉન્સ પૂછે તો કેટલા આવે 7000. પણ જો તમને એક્ઝામમાં એક્ઝેમ્પ્ટેડ અમાઉન્ટ પૂછે, કઈ એક્ઝેમ્પશન અમાઉન્ટ પૂછે તો આન્સર શું આવે 3000. બોલો સમજણ પડી ગઈ? ક્લિયર. ટેક્સેબલ પૂછે તો માઇનસ કર્યા પછીનું, અને એક્ઝેમ્પશન પૂછે તો જે આઈટમ માઇનસ કરે જે અમાઉન્ટ એ જ આવે. બરાબર. ફરીથી બતાવું છું બીજો એક્ઝામ્પલ. હવે આપણે ટ્રાવેલિંગ નું જોયું ને, હવે આપણે જોઈએ હેલ્પર અલાઉન્સ. ઇલસ્ટ્રેશન 2. હવે હેલ્પર અલાઉન્સ શું કે છે જુઓ, નંબર 2 હેલ્પર અલાઉન્સમાં પણ રૂલ્સ તો ટ્રાવેલિંગ અલાઉન્સ જેવો જ લાગશે, પણ અહીંયા અમાઉન્ટ ચેન્જ કરી છે તમને પ્રેક્ટિસ માટે. ટ્રાવેલિંગ હેલ્પર અલાઉન્સ આપ્યું છે 10000, પણ એકચ્યુઅલ એક્સપેન્ડિચર કેટલો આપ્યો છે 13000, 13000. તો હવે આનું આપણે સોલ્યુશન કેવી રીતે કરીશું? તો જો સૌથી પહેલા આપણે શું લખીશું, હેલ્પર અલાઉન્સ. ચલો હેલ્પર અલાઉન્સ કેટલા આપ્યા મને કહો તો 10000 આપ્યા છે, દેખાય છે 10000. હવે એમાંથી આપણે માઇનસ શું કરીશું, લેસ લખીશું તો બી ચાલશે. માઇનસ શું કરવાનું, એક્ઝમ્પશન. શું લખવાનું, એક્ઝમ્પશન. બરાબર. કૌંસમાં શું લખીશું, વિચ એવર ઇઝ લોઅર. ચલો ફરીથી ઉપર જેવું સેમ, એકચ્યુઅલ નંબર 1 પર શું લખશું, એકચ્યુઅલ, ને નંબર 2 પર શું લખશું, એક્સપેન્ડિચર. ચલો એકચ્યુઅલ મીન્સ શું, આજે હેલ્પર અલાઉન્સ 10000 જે થાય છે એ લખીશું. બરાબર. એકચ્યુઅલ. પણ અહીંયા આગળ એક્સપેન્ડિચર 13000 આપ્યા તો અહીંયા શું લખી દઈશ 13000, 13000. હવે આપણે શું કરીશું, આ 10000 અને 13000 એમાંથી શું કરીશ, વિચ એવર ઇઝ લોઅર. મને કહો 10000 અને 13000 સૌથી ઓછું કોણ, 10000 પોતે. તો આઉટર કોલમમાં શું લખીશ, નીલ લખીશ. બોલો આવડી ગયું હવે? બરાબર. તમને એવું થશે નીલ કેમ લખ્યું, 0 નહીં લખવાનું, નીલ લખવાનું. અને હજી યાદ રાખજો, આખું સેલેરી ચેપ્ટર ભણીશું એમાં કોઈ બી આન્સર માઇનસમાં નહીં આવે. ક્લિયર. ચલો નાના પછીનો થર્ડ પોઈન્ટ જોઈએ. તમને મારું લખાયા પછી તમે કોપી કરજો. બરાબર. જોડે જોડે ના લખતા, તમે ફૂલ કોન્સન્ટ્રેશન રાખો. ચલો થર્ડ નંબર. હવે યુનિફોર્મ આપ્યું છે, યુનિફોર્મ ₹10000. અને મેં તમને એક વસ્તુ કહી દઉં છું, મેં નામ ભલે ચેન્જ કરું પણ આ થર્સડે ના જેટલા પણ નામ છે, ટ્રાવેલિંગ છે, હેલ્પર છે, યુનિફોર્મ છે, રિસર્ચ છે, કન્વેનન્સ છે, ડેલી અલાઉન્સ, બધામાં રૂલ્સ તો સેમ જ લાગવાનો છે. બરાબર. પણ મેં નામ એટલે ચેન્જ કર્યું કે તમને બી ખબર પડે કે યુનિફોર્મ અલાઉન્સ પણ આવે છે. હવે જો વાંચો, રીડ કરો. શું લખ્યું છે, 40% યુઝ ફોર ઓફિસ પર્પઝ. એટલે ઓફિસ પર્પઝ મીન્સ ખર્ચો ખાલી 40% જ થયો છે. તો હવે મને કહો કે હું 40% કરવા હોય તો 10000 ના 40% કરો, કેટલા આવશે, 4000 આવશે. ચલો અહીંયા આપણે લખીએ યુનિફોર્મ અલાઉન્સ. યુનિફોર્મ અલાઉન્સ કેટલા આપ્યા છે 10000. કેટલા આપ્યા છે 10000, 10000. અને માઇનસ શું કરીશું આપણે, લેસ એક્ઝમ્પશન. ચલો એક્ઝમ્પશન શું લખીશું, વિચ એવર ઇઝ લોઅર. ચલો ફર્સ્ટ શું લખશું, એકચ્યુઅલ. શું લખીશું, દરેક જેવું એકચ્યુઅલ. એકચ્યુઅલ કેટલા છે તો એકચ્યુઅલ ઓરિજિનલ જ લખવાના. બરાબર. આ ઓરિજિનલ 10000 જ લખવાના. ઓકે. અને હવે આપણે અહીંયા આગળ લખીશું શું કે એક્સપેન્ડિચર કેટલા થાય છે, તો એક્સપેન્ડિચર તો 4000 થાય. 4000 કેવી થાય, ઉપર આવ્યા 4000, 40% કર્યા 10000 ના. હવે મને કહો કે આ 10000 અને 4000 એમાંથી શું લખીશ, વિચ એવર ઇઝ લોઅર. બોલો કોણ આવે, 10000 અને 4000 ઓછા કોણ છે, 4000 મીન્સ 4000. તો આઉટર કોલમ કેટલા થશે, 6000. બોલો ટેક્સેબલ અમાઉન્ટ પૂછે તો 6000. 6000 પોતે શું છે, ટેક્સેબલ અમાઉન્ટ. અને જો તમને એક્ઝમ્પશન અમાઉન્ટ પૂછે તો એક્ઝમ્પશન પૂછે તો 4000. બોલો ક્લિયર. ચલો નેક્સ્ટ ફોર્થ નંબર જો આવડી જાય એવું જ છે. ફોર્થ નંબર રીડ કરે, રિસર્ચ અલાઉન્સ. શું આપે છે, રિસર્ચ અલાઉન્સ. કેટલા આપે છે 10000, 10000. અને ઓફિસ પર્પઝ યુઝ શું લખ્યું છે 75%. ઓફિસ યુઝ એટલે શું, ઓફિસ ના રિલેટેડ 75% જ થાય છે. તો હવે આપણે શું કરીશું, જો પહેલા લખીએ રિસર્ચ અલાઉન્સ. રિસર્ચ અલાઉન્સ કેટલા આપ્યા છે 10000. માઇનસ શું કરીશું, એક્ઝમ્પશન. એક્ઝમ્પશન કેટલા આપ્યા છે તો આપણે શું કરીશું, વિચ એવર ઇઝ લોઅર. વિચ એવર ઇઝ લોઅર એટલે જે નાનું હશે. પહેલા લખું છું એકચ્યુઅલ અને બીજું લખું છું એક્સપેન્સ. ચલો એકચ્યુઅલ કેટલા લખવાનું, તો એકચ્યુઅલ મેં તમને કીધું આ જ લખવાના. ઓલવેઝ યાદ રાખજો, એકચ્યુઅલ જે ઓરિજિનલ છે એ જ લખશું. અને એક્સપેન્સ કેટલા લખ્યા 75%. 10000 ના 75% કરો, ઓબ્વિયસલી 7500. ચલો આ બેમાંથી વિચ એવર ઇઝ લોઅર, 10000 અને 7500. આ બેમાંથી સૌથી ઓછા કયા છે 7500. તો માઇનસ કરો 7500. તો આઉટર કોલમમાં કેટલા આવશે 2500. તો 2500 પોતે અમાઉન્ટ કઈ થઈ, ટેક્સેબલ અમાઉન્ટ થઈ. બોલો કોઈ ડાઉટ છે, ક્લિયર. અને એક્ઝમ્પશન અમાઉન્ટ પૂછે તો 7500. ક્લિયર. તો એના પછીનું જોઈએ ફિફ્થ નંબર. તમને એવું થતું હશે સર આ તમે જે કરો છો એ શું છે, એટલે આવું બધામાં કરવાનું. તો યાદ રાખજો, આજે મેં 6 નામ કીધા છે, હજી બોલું છું. જે મેં 6 નામ બોલ્યા છે, કયા 6 નામ બોલ્યો છું,
એક તો ટ્રાવેલિંગ અલાઉન્સ, હેલ્પર અલાઉન્સ, યુનિફોર્મ અલાઉન્સ, રિસર્ચ અલાઉન્સ, કન્વેનિયન્સ અલાઉન્સ અને ડેલી અલાઉન્સ. આટલા નામ દેખાય ને તો જ આ રૂલ્સ વાપરવાનો. આ રૂલ્સ મીન્સ શું કે માઇનસ એક્ઝમ્પશન, એક્ચ્યુઅલ અને એક્સપેન્સ વિચ ઇઝ લોઅર. આ રૂલ્સ ખાલી આ લોકો માટે જ છે. બીજા અલાઉન્સ આવશે તો બીજો રૂલ્સ આવશે, બરાબર, પણ બહુ ઈઝી છે, ચિંતા ના કરતા. ચલો કન્વેનિયન્સ અલાઉન્સ જોઈએ. તો કન્વેનિયન્સ અલાઉન્સ લખીએ. આપણને કેટલું આપ્યું છે કન્વેનિયન્સ અલાઉન્સ? કન્વેનિયન્સ એટલે શું? મેં તમને શું કીધું છે કે આપણી જોબ સપોઝ બરોડામાં છે, તો બરોડાથી તો આપણી ઓફિસ બરોડામાં જ જવાનું છે, પણ આપણે વેહિકલ લઈને જવાનું છે, બાઇક કે કાર લઈને. તો એનો જે આપણો ડેલીનો જે પેટ્રોલ એલાઉન્સનો ખર્ચો થતો હોય પેટ્રોલનો કે જે, તો એને એ જે આપણે ઉચ્ચક આપે એને કન્વેનિયન્સ અલાઉન્સ કહેવાય, બરાબર. ચલો 10,000 આપ્યું છે, પણ એકચ્યુઅલ 11,000 આપ્યું છે. તમે અહીંયા કરેક્શન કરી દેજો, આ એકચ્યુઅલ એક્સપેન્સ લખી દેજો. એકચ્યુઅલ એક્સપેન્સ 11,000 છે, બરાબર. હવે તમે જોઈ શકો છો, પહેલા લખીએ. શું લખશું? કન્વેનિયન્સ અલાઉન્સ કેટલા આપ્યા છે? 10,000. અહીં સુધી તો કોઈ ડાઉટ નથી. હવે લેસ શું કરશું? એક્ઝમ્પશન. શું કરશું? એક્ઝમ્પશન ના કૌંસમાં શું લખશું? વિચ ઇઝ લોઅર. ચલો લોઅરમાં મેં તમને પહેલા શું લખ્યું છે? પહેલા આપણે લખીશું કમ્પલસરી એકચ્યુઅલ. એકચ્યુઅલ મીન્સ એકચ્યુઅલ કન્વેનિયન્સ અલાઉન્સ કેટલું આપ્યું છે? એકચ્યુઅલ નો મીનિંગ તો અત્યારે આપણે કેટલા આપ્યા છે? 10,000. મેં બધે સેમ લીધું છે, તમારો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે અમાઉન્ટ સેમ લીધી છે, બરાબર. અને સેકન્ડ આપણે શું લખીશું? સેકન્ડ આપણે લખીશું એક્સપેન્સ કેટલો થયો? તો એક્સપેન્સ ઇન્ક્લુડ 11,000. હવે આપણો નિયમ શું છે? વિચ એવર ઇઝ લોઅર. 10,000 અને 11,000 બેમાંથી સૌથી ઓછું કયું છે? ઓબ્વિયસલી 10,000. તો 10,000 માઇનસ કરો તો આઉટર કોલમમાં શું થાય? નીલ. બોલો, આવડી ગયું? ક્લિયર? ચલો ડેલી અલાઉન્સ પણ કરીએ. ડેલી અલાઉન્સ તો તમે જાતે જ કરી દેશો. એવો તો વિડીયો સ્ટોપ કરીને તમે જાતે કરી શકો છો, બરાબર. પણ મેં સ્ટોપ નહીં થવું, તમે સ્ટોપ કરી શકો છો. હું તમને સ્ટોપ નહીં કરી શકતો, તો તમે જોઈ શકો છો, બરાબર. ચલો હવે ડેલી અલાઉન્સ જોઈએ. તો પહેલા રીડ કરો. ડેલી અલાઉન્સ 6. ડેલી અલાઉન્સ આપણે કેટલા આપ્યા છે? 10,000. એકચ્યુઅલ 4,000 આપ્યું છે. એકચ્યુઅલ ના કૌંસમાં ફરીથી કહું છું, લખી દેજો એકચ્યુઅલ એક્સપેન્સ આપ્યા છે, બરાબર. 4,000. ચલો હવે મને કહો તો શું કરીશું? ડેલી અલાઉન્સ કેટલા આપ્યા છે? 10,000. માઇનસ શું કરીશું? માઇનસ આપણે કરીશું એક્ઝમ્પશન. એક્ઝમ્પશન આટલી બાર લખશો ને એટલે તમને એનો સ્પેલિંગ પણ આવડી જશે, ચિંતા ના કરતા. ફર્સ્ટ શું લખશું? એકચ્યુઅલ. અને સેકન્ડ શું લખીશું? બોલો તો? એક્સપેન્સ. ચલો એકચ્યુઅલ કયા લખવાના? તો બધાને ખબર છે કે એકચ્યુઅલ 10,000 પોતે લઈ લેવાના, જે અલાઉન્સ આપ્યું છે એ જ. અને એક્સપેન્સ થયો કેટલો? 4,000. ચલો આ બંનેમાંથી આપણે શું જોઈશું? વિચ એવર ઇઝ લોઅર. ચલો વિચ એવર ઇઝ લોઅર તો કેટલા છે? 10,000 અને કેટલા છે? 4,000. તો સૌથી ઓછા કેટલા છે? 4,000. તો 4,000 માઇનસ કરો તો આઉટર કોલમ આવ્યા 6,000. 6,000 શું થાય આપણા? ટેક્સેબલ. બોલો, આવડી ગયું? ક્લિયર? તો આ તમારું એક્સપેન્સ બેઝ વાળા બધા પોઈન્ટ ક્લિયર થઈ ગયા. આની બહારનો કોઈ જ પોઈન્ટ નહીં આવે. અમાઉન્ટ ચેન્જ થશે, બાકી કોઈ નવો પોઈન્ટ નહીં આવે. બોલો, ક્લિયર? તો હવે આપણે નવું જોઈએ છે લિમિટ બેઝ વાળું. લિમિટ બેઝમાં આપણે શું જોઈશું? આપણે શું જોઈશું? એજ્યુકેશન અલાઉન્સ અને હોસ્ટેલ અલાઉન્સ. તો યાદ કરાવી દો કે એજ્યુકેશન અલાઉન્સ ને હોસ્ટેલ અલાઉન્સમાં આપણે શું શીખવાડ્યું છે? તો એજ્યુકેશન અલાઉન્સમાં 100 રૂપીસ પર મંથ પર ચાઇલ્ડ છે, બરાબર. અને હોસ્ટેલમાં 300 છે પર મંથ પર ચાઇલ્ડ છે. જોવું હોય તો તમને બતાવી દઉં છું 1 મિનિટ માટે, હજુ ક્લિયર થઈ જાય તમને. જુઓ, ચાર્ટ જોઈ શકો છો તમે. 1 મિનિટ, સોરી, જોઈએ. મેં તમને એજ્યુકેશન અલાઉન્સ નું ચાર્ટ આપ્યો જ છે, તમે તમારા પેમ્પલેટમાં જોઈ શકો છો. ના હોય તો મારી સામે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો, સોરી, દેખાય અલાઉન્સીસમાં યલો વાળું જે દેખાય છે, જે યલો વાળું, એ આપણું શું છે? એજ્યુકેશન અલાઉન્સ વિશે વાત કરી છે. ઓકે, તો જોઈએ. તો હવે જો મેં તમને એની અંદર શું કીધું છે? લિમિટ બેઝ. હવે જો હું તમને ફરીથી બતાવી દઉં છું રફ કરીને, એટલે તમારું આઈડિયા આવી જાય. તો જો આપણે શું શીખવાડ્યું છે કે એજ્યુકેશન અલાઉન્સમાં એક તો ચાઇલ્ડ અને ટ્રાન્સપોર્ટ. આપણે ચાઇલ્ડમાં અત્યારે શું જોવાનું છે કે એમ્પ્લોયર છે, એમ્પ્લોયર એટલે કંપનીનો ઓનર, એ પોતે એમ્પ્લોયીને જે અલાઉન્સ આપે છે એજ્યુકેશન અલાઉન્સ પણ ને હાઉસ અલાઉન્સ, તો એ તો એના જેટલા પણ એમ્પ્લોયીને હશે ચિલ્ડ્રન, ધારો કે 3 હશે, 4 હશે, 5 હશે, તો એના પ્રમાણે આપશે. પણ ગવર્મેન્ટનો રૂલ શું છે કે લિમિટ જે માઇનસ કરીશું ને એ મેક્સિમમ 2 ચિલ્ડ્રન ની જ હશે, એનાથી વધારે અલાઉ નહીં થાય. હવે તમને એવું થતું કે આ શું બોલો છો, તો તમને એક્ઝામ્પલ કરાવીશ ને એટલે 100% આવડી જશે. આવડે ખાલી તમે એટલું યાદ રાખો કે એજ્યુકેશનમાં 100 રૂપીસ પર મંથ પર ચાઇલ્ડ અને હોસ્ટેલમાં 300 પર મંથ પર ચાઇલ્ડ. ઓકે, તો હવે મેં જે ઇલસ્ટ્રેશન આપ્યું છે એ તમે કાઢો. ચલો પહેલામાં પહેલું ફર્સ્ટ ઇલસ્ટ્રેશન સ્ટેન્ડ બાય રાખીએ છીએ. આપણે સેકન્ડ ઇલસ્ટ્રેશન જોઈએ છે. સેકન્ડ નંબરનું જુઓ પહેલા.
એજ્યુકેશન અલાઉન્સ રૂપીસ 120 120 રૂપિયા આપ્યા છે પર મંથ, PM આપ્યું છે એટલે પર મંથ અને પર ચાઇલ્ડ, બરાબર. પણ અહીંયા શું લખ્યું છે ફોર 3 ચિલ્ડ્રન. ફોર 3 ચિલ્ડ્રન નો મિનિંગ શું ખબર છે? ધારો કે રિલાયન્સ વાળો આપણો એમ્પ્લોયર છે, રિલાયન્સ કંપનીનો માલિક, અને હું પોતે એમ્પ્લોયી છું, તો મને એવું કે છે કે તને તારા એક છોકરા પ્રત્યે 120 રૂપિયા દર મહિને આપીશ, બરાબર. દર મહિને 120 રૂપિયા આપીશ, બરાબર. પણ મારે 3 ચિલ્ડ્રન છે, મીન્સ એમ્પ્લોયી ને 3 ચિલ્ડ્રન છે, તો શું કરશો? તો પહેલું તો અલાઉન્સ કેટલું આપ્યું? તો જો તમે મને કહો કે એજ્યુકેશન અલાઉન્સ મળ્યું કેટલું, એજ્યુકેશન અલાઉન્સ એ લોકોએ આપણને આપ્યું 120 રૂપિયા આપ્યું. આ તો પર મંથ છે એટલે ઇન્ટુ 12 કરીશું, બરાબર. અને એને શું લખ્યું છે છેલ્લું વાંચો, ફોર 3 ચિલ્ડ્રન એટલે શું કે જે એમ્પ્લોયી હશે ને એને 3 ચાઇલ્ડ છે, 3 છોકરા છે, મીન્સ છોકરો છોકરી ગમે તે હોઈ શકે, 3 બાળકો છે, તો મલ્ટીપ્લાય 3 કરો. ચલો ફટાફટ કેલ્ક્યુલેટર કાઢો. 120 multiply 12, 120 multiply 12 multiply 3, તો કેટલા? 4320. બોલો અહીં સુધી કોઈ ડાઉટ છે? હવે સાંભળી લો હું જે કરું છે. લેસ મીન્સ માઇનસ એક્ઝમ્પશન. હવે એક્ઝમ્પશન એટલે કેટલું માઇનસ થાય? તો અહીંયા વિચ ઇઝ લોઅર વાળું નહીં કરવાનું, અહીંયા આપણે નિયમ લગાવીશું. જો હું રેડ પેન થી લખું છું એટલે તમને ક્લિયર થાય. મેક્સિમમ એક્ઝમ્પશન કેટલું મળે? 100, એનાથી વધારે ના મળે. મલ્ટીપ્લાય 100 પર મંથ એટલે ઇન્ટુ 12 બી કરીશું. અને આપણો રૂલ્સ પ્રમાણે મેક્સિમમ કેટલા ચાઇલ્ડ હોય છે? 2 ચાઇલ્ડ હોય છે. ભલે ઉપર 3 આપ્યા છે, આપણે લિમિટ 2 થી વધારે આપણે ના આપી શકીએ. આપણે મીન્સ ગવર્મેન્ટ અલાઉ નહીં કરતું, તો 2 સુધીનું જ એક્ઝમ્પશન મળે, 2 સુધીના જ માફી મળે. તો ચલો 100 મલ્ટીપ્લાય 12 મલ્ટીપ્લાય 2 કરો તો કેટલા આયા? 2400. ચલો 2400 માઇનસ કરો તો 1920. આ શું આવ્યું? ટેક્સેબલ. આટલી અમાઉન્ટ ટેક્સ ભરવાની. તમને MCQ માં એવું પૂછાય કે એક્ઝમ્પશન કેટલું? તો 2400, 2400. અને ટેક્સેબલ પૂછાય કે એજ્યુકેશન અલાઉન્સ ટેક્સેબલ કેટલું, કેટલી અમાઉન્ટ ઉપર ટેક્સ પે કરવાનો? તો 1920. કઈ પણ પૂછાઈ શકે છે. એક્ઝમ્પશન અમાઉન્ટ પણ પૂછી શકે, ટેક્સેબલ અમાઉન્ટ પણ પૂછી શકે છે. ઓકે, બરાબર. હવે એના પછીનું થર્ડ જોઈએ. ચિંતા ના કરતા, હું તમને બધું જ કરાવીશ, બધા જ પોઈન્ટ કવર થઈ જશે. જો હું થર્ડ બતાવીશ ને તો પાછું સેકન્ડ ને થર્ડ માં પણ મેચ કરાવીશ. સેકન્ડ જે છે ને એ થર્ડ પોઈન્ટ છે, ઇલસ્ટ્રેશન. એજ્યુકેશન અલાઉન્સ ઉપર 120 છે ને, અહીંયા પણ 120 પર મંથ પર ચાઇલ્ડ છે. ખાલી અહીંયા આગળ છે શું કર ડિફરન્સ? અહીંયા ફોર 2 ચિલ્ડ્રન આપ્યું છે. શું કીધું છે? અહીંયા 2 ચિલ્ડ્રન કીધું છે, અને ઉપર કેટલા કીધા? 3 ચિલ્ડ્રન કીધા. આ 3 હતા ને એટલે મેં અહીંયા 3 લીધા, બરાબર. હવે હું અહીંયા કેટલા લઈશ? બોલો તો. ઓબ્વિયસલી એજ્યુકેશન અલાઉન્સ, બોલો કેટલા કરશું? 120 તો સેમ ના સેમ, ઉપર 120 હતા એ જ અહીંયા સેમ. પછી મલ્ટીપ્લાય 12 કરીશ, એમાં પણ કોઈ ડાઉટ નથી. પણ અહીંયા જે ઉપર જે મેં 3 લીધા છે એની આપણે અહીંયા કેટલા લઈશ? 2 લઈશ. કેમ 2 લઈશ? મેં તમને એવું સમજાવું છું કે ઉપર અહીંયા આગળ 3 લખેલા એટલે મેં અહીંયા 3 લીધા. અહીંયા ઉપર કેટલા લખ્યા છે? 2 લખ્યા, તો અહીંયા મેં કેટલા લીધા? 2 લીધા. બોલો કોઈ ડાઉટ છે? બરાબર. ઉપર 5 આપે તો 5, જેટલા ઉપર આપે ને એટલા જ આપણે લેવાના, બરાબર. ચલો મલ્ટીપ્લાય કરો તો 120 મલ્ટીપ્લાય 12 મલ્ટીપ્લાય 2 કેટલા? તમે બી કેલ્ક્યુલેટર પર કરી દેજો. તો કેટલા? 2880. બોલો સમજણ પડી ગઈ? હવે માઇનસ શું કરીશ? માઇનસ એક્ઝમ્પશન. ચલો એક્ઝમ્પશન કેટલા? તો આપણે એક્ઝમ્પશન નો રૂલ્સ કેટલો? મેક્સિમમ આપણે જો હું રેડ પેન થી જ લખીશ એક્ઝમ્પશન, એટલે તમને ખબર પડે. એક્ઝમ્પશન એટલે માફી કેટલી? મેક્સિમમ 100 થી વધારે ના આપી શકીએ. પછી પર મંથ એટલે ઇન્ટુ 12 કરીશ. પણ અહીંયા આપણે શું કરીશું? 2 ચાઇલ્ડ લઈશ. એટલે મારું કહેવાનો મિનિંગ શું છે? ઉપર અહીંયા આગળ 3 ની જગ્યા પર 4 હોય, 5 હોય કે 6 હોય કે 2 હોય, ગમે તેટલા હોય. 2 કરતા વધારે હોય ને, 2 કરતા ડિજિટ વધારે હોય ને, તો આપણે 2 જ લઈશું અહીંયા આગળ. પણ સપોઝ ઉપર 1 હોય તો આપણે નીચે 1 લઈશું. હવે એ વાળો ચોથો દાખલો એનો જ છે, એટલે ચિંતા ના કરતા. ફોર્થ એક્ઝામ્પલ, બરાબર. ચલો 120 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 100 કરો તો કેટલા? 2400. તો કેટલા? 480. 480 શું આવ્યું? ટેક્સેબલ. ફરી સેમ MCQ માં પૂછાય કે એક્ઝમ્પશન અમાઉન્ટ કેટલી? તો એક્ઝમ્પશન અમાઉન્ટ 2400 અને ટેક્સેબલ અમાઉન્ટ પૂછે તો 480. અહીં સુધી કોઈ ડાઉટ છે? હવે હું તમને ફોર્થ બતાવીશ એટલે તમારો એકદમ ડાઉટ ક્લિયર થઈ જશે 100%, બરાબર. જો ફોર્થ પણ સેમ નો સેમ પોઈન્ટ છે. ફોર્થ MCQ જુઓ. એજ્યુકેશન અલાઉન્સ કેટલા છે? 120 પર મંથ પર ચાઇલ્ડ. પણ અહીંયા શું લખ્યું છે? ફોર 1 ચિલ્ડ્રન. 1 ચાઇલ્ડ લખ્યું છે, 1 લખ્યું છે. ધ્યાનથી જોજો, આ 1 છે, બરાબર. હવે તમે મને કહો ઉપરનો સમય સમજો. થર્ડ ઇલસ્ટ્રેશન જુઓ. જો અહીંયા મેં 2 લખેલા, 2 ચિલ્ડ્રન, તો અહીંયા આપણે 2 લખેલા. હવે આપણે અહીંયા આગળ છે 2 ની જગ્યા પર 1 આપ્યું. તમને સેકન્ડ ઇલસ્ટ્રેશન કરાયો એમાં 3 ચાઇલ્ડ હતા. થર્ડ ઇલસ્ટ્રેશનમાં મેં 2 ચાઇલ્ડ કીધા, હવે 1 ચાઇલ્ડ કીધું. તો હવે ધ્યાનથી જોવાનું છે
તો આવડી જ જશે. જો શું લખું, જો એજ્યુકેશન અલાઉન્સ, એજ્યુકેશન અલાઉન્સ જો તમે કેટલા લખીશ બોલો, તો પહેલા તો 120 છે, 120 છે, મલ્ટીપ્લાય 12 કરીશ ને મલ્ટીપ્લાય શું કરીશ, ઓનલી 1 કરીશ. કેમ 1 કરીશ, કારણ કે અહીંયા જ 1 છે તો અહીંયા બી 1 જ લખીશ. ચલો મલ્ટીપ્લાય કરો તો 1440 થશે, માઇનસ એક્ઝમ્પશન. શું કરું છું, એક્ઝમ્પશન. તો એક્ઝમ્પશન શું કરીશું, તો રેડ પેન થી જ આપણે એક્ઝમ્પશન લખવાની વાત કરી છે. તો અહીંયા કેટલા કરીશું, 120 જે આપણે કેટલા કરીશું 100 મલ્ટીપ્લાય 12 અને એના મલ્ટીપ્લાય કેટલા કરીશું 1 જ કરીશ. બોલો કેમ, તો મેં તમને હમણાં જ શીખવાડ્યું છે કે જો ઉપર આ 1 ની જગ્યા પર 2 હોય તો આપણે 2 લેવાના, 3 હોય તોય 2 લેવાના, 4 હોય તો પણ 2 લેવાના. એટલે 2 કે 2 કરતા વધારે હોય તો 2 જ લઈશું એક્ઝમ્પશન માં. આ જે એક્ઝમ્પશન ની વાત કરું છું ને, જે મેં અહીંયા 1 લખ્યું ત્યાં આગળ 2 જ લખાય, પણ ઉપર ઓલરેડી એક જ આપ્યું છે તો પછી આપણે એક જ લેવાનું. ક્લિયર, તો ચલો મલ્ટીપ્લાય કરો તો હવે તો ખબર પડી ગઈ. તો અહીંયા કેટલા આવશે 1200, તો 1200 તો 1440 માંથી 1200 માઇનસ કરો તો કેટલા આયા 240. તો 240 શું થઈ ગયું આપણું, ટેક્સેબલ થઈ ગયું. બોલો આવડશે, ટેક્સેબલ પૂછે તો 240, એક્ઝમ્પશન પૂછે તો 1200. બોલો અહીં સુધી કોઈ ડાઉટ છે, ક્લિયર. હવે ઇલસ્ટ્રેશન આપણે 5 સ્ટાર્ટ કરીશું. જુઓ તો 5 ઇલસ્ટ્રેશન, બરાબર. શું લખ્યું છે વાંચો. હવે હોસ્ટેલ આવી ગયું. મેં તમને ફરીથી કહું છું, એજ્યુકેશન અને હોસ્ટેલમાં કોઈ ફરક નથી. એજ્યુકેશનમાં 100 ની લિમિટ છે અને હોસ્ટેલમાં 300 છે, બીજું કશું જ નથી. ઓકે ચલો લેટ્સ સ્ટાર્ટ. આપણે શું લખ્યું છે, હોસ્ટેલ અલાઉન્સ કેટલા આપે છે, હોસ્ટેલ અલાઉન્સ, હોસ્ટેલ અલાઉન્સ ₹360 પર મંથ પર ચાઇલ્ડ, અને ફોર કેટલા આપ્યા છે 3 ચિલ્ડ્રન. એટલે જે કંપની વાળો એમ્પ્લોયર છે, એમ્પ્લોયને એવું કહે છે કે તને ₹360 આપીશ પર મંથ પર ચાઇલ્ડ. તો એમ્પ્લોયને પોતે પહેલા કેટલા મળે મને તમે એવું કહો, તો હું અહીંયા લખું શું છે, હોસ્ટેલ અલાઉન્સ એમ્પ્લોયને કેટલા મળે છે, તો એમ્પ્લોયને મળે છે 360 અને પર મંથ છે તો ઇન્ટુ 12 અને 3 ચાઇલ્ડ પ્રમાણે મળે છે. તો 360 મલ્ટીપ્લાય 12 મલ્ટીપ્લાય 3, ચલો કરો તો ફરીથી કરો મને, 360 મલ્ટીપ્લાય 12 મલ્ટીપ્લાય કેટલા કરશો 3, તો 12,960. અહીં સુધી કોઈ ડાઉટ છે, અને હવે શું કરીશું માઇનસ, માઇનસ શું લખીશું આપણે, એક્ઝમ્પશન. કેટલું છે એક્ઝમ્પશન, તો જો મેક્સિમમ એક્ઝમ્પશન કેટલું છે 300, તો શું કરશું 300 મલ્ટીપ્લાય 12 અને મલ્ટીપ્લાય શું કરીશ, ચાઇલ્ડ કેટલા લેવાના, મેક્સિમમ કેટલા લઈશું આપણે 2 થી વધારે ના લઈશું, એટલે 2 જ લઈશું. બોલો કોઈ ડાઉટ છે, ફરી એકવાર બોલું છું કે તમને અહીંયા 3 કેમ લખ્યા છે, કારણ કે અહીંયા 3 ચિલ્ડ્રન ની વાત કરી છે, પણ આપણી એક્ઝમ્પશન ની લિમિટ તો મેક્સિમમ 2 ચિલ્ડ્રન ની જ છે, બરાબર. ચલો મલ્ટીપ્લાય કરો, 300 મલ્ટીપ્લાય 12 મલ્ટીપ્લાય 2 કેટલા 7,200. ઓકે કેટલા 7,200. ચલો આમાંથી માઇનસ કરો, 12,960 માંથી માઇનસ કરો 7,200, તો આવ્યું 5,760. આ શું આવ્યું, ટેક્સેબલ હોસ્ટેલ અલાઉન્સ. શું લખું છું, ટેક્સેબલ હોસ્ટેલ અલાઉન્સ. ફરી રિપીટ કરું છું, જો એક્ઝમ્પશન પૂછાય હોસ્ટેલ અલાઉન્સ નું તો 7,200 આન્સર આવશે, અને જો ટેક્સેબલ અમાઉન્ટ આવે તો 5,760. તમને એમસીક્યુ માં બંને આન્સર આપશે, પણ તમને શું પૂછ્યું છે એ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝમ્પશન પૂછ્યું છે કે ટેક્સેબલ અમાઉન્ટ. એક્ઝમ્પશન એટલે કે અમાઉન્ટ ટેક્સ ફ્રી કહેવાય, એના પર ટેક્સ નહીં લાગે, અને ટેક્સેબલ અમાઉન્ટ એટલે શું, આજે 5,760 એના ઉપર ટેક્સ પે કરવાનો, બરાબર. ચલો 6 જોઈએ, ઇલસ્ટ્રેશન 6, હોસ્ટેલ અલાઉન્સ ₹200 પર મંથ, 200 પર મંથ છે, પર ચાઇલ્ડ ફોર શું લખ્યું છે 1 ચિલ્ડ્રન, એટલે એકની જ વાત કરી. હવે મને કોનું શું આવશે બોલો, પહેલું તો ધ્યાનથી જોજો, આ તમારી માટે થોડું નવું લાગે એવું છે, પણ નવું તો છે જ નહીં. હોસ્ટેલ અલાઉન્સ કેટલા છે, અહીંયા આપણે એવું કે ₹200 કંપની આપશે, તો 200 જેટલા મળવાના એટલા લખવાના, તો 200 જ લખું, મલ્ટીપ્લાય 12 મંથ, કારણ કે પર મંથ છે, અને ઇન્ટુ શું કરીશ 1 કરીશ. કેમ 1 કરીશ, કારણ કે અહીંયા 1 આપ્યું છે. સપોઝ અહીંયા 3 આપ્યું હોત ને તો હું અહીંયા આગળ 3 લેત, સપોઝ અહીંયા 2 આપ્યું હોત ને તો હું અહીંયા 2 લેત, બરાબર. પહેલી લાઈનમાં તો જેટલા લોકો આપે એટલા જ લેવાના. તો મને કહો 200 મલ્ટીપ્લાય 12 કરો તો કેટલું આવ્યું 2,400, બરાબર. હવે માઇનસ શું કરીશું, એક્ઝમ્પશન. માઇનસ શું કરીશું, એક્ઝમ્પશન. ચલો એક્ઝમ્પશન ક્લિક કરશું, તમને કહો 300 ની લિમિટ છે, પણ અમાઉન્ટ જ 300 કરતા ઓછી આપી છે, હોસ્ટેલની લિમિટ 300 છે, પણ એ લોકો આપણને આપ્યા છે જ 200, તો પછી આપણે તો 200 જ લેવાના, 200 થી વધારે આપણે નહીં લેવાના, 200 થી વધારે આપણે નહીં લેવાના. ક્લિયર, ફરી એકવાર બોલું છું,
મેક્સિમમ 300 છે, ઉપર આપણને જો શું 50 ઇલસ્ટ્રેશન માં તો 360 આપેલા, અત્યારે કેટલા આપે છે 200 આપ્યા, તો તું એટલે 300 કરતા ઓછા હોય ને તો જે આપ્યા હોય ને એ જ પૂરેપૂરા લઈ લેવાના. તો અહીંયા 200 જ લઈશ. તમને હજી ફરીથી સમજાવું છું. પહેલા અહીંયા 200 મલ્ટીપ્લાય 12 કરો અને આપણે અહીંયા આગળ કેટલા કરશું 1 કરીશું, તો અહીંયા કેટલા માઇનસ કરીશું 2400. તો આન્સર શું આવશે નીલ. જો તમને ના સમજણ પડે તો રિપીટ કરું છું કે અહીંયા 200 હોય ને તો નીચે પણ 200 લેવાના, પણ ઉપર 300 હોય તો નીચે પણ 300 લેવાના. ઉપર આવે 300 કરતા વધારે છે, સપોઝ 310 છે, સપોઝ આ જે 200 છે એની જે આપણે 310 આપ્યા હોય તો પછી આપણે 300 થી વધારે લેવાય ને તો પછી 300 લો. એટલે 300 સુધી આપણે મેક્સિમમ એવું કે 300 સુધી ચાલે, બરાબર. પણ 300 ની ઉપર જાય તો આપણે 300 થી વધારે અમાઉન્ટ એક્ઝામ્પશનમાં ના લખી શકીએ. ઉપર મેં એવું કહું છું આ 200 ની જગ્યા ઉપર આ જે આપ્યા છે આવ્યા 200 એમ અહીંયા આગળ 500 આપ્યા તો હું 300 લે. સમજણ પડે છે. ઉપર 300 કરતા 1 રૂપિયો પણ વધારે હોય તો નીચે આપણે 300 જ લેવાના, 300 જ લેવાના, બરાબર. અને આપણે અહીંયા આગળ તો ખબર જ છે કે અહીંયા તો 1 જ લેવાનું, કેમ કે ઉપર 1 આપ્યું છે. મને ઉપર 2 આપ્યું હોય તો નીચે 2 લેવાના, ઉપર 3 આપે તો ચાઇલ્ડ તો પણ 2 જ લેવાના. તો જેવું ચિલ્ડ્રન માટે 2 થી વધારે લેવાય ના એવું એક્ઝામ્પશનમાં પણ 300 થી વધારે લેવાય ના. મને તો તમે કહો છે ચિલ્ડ્રન 1 આપ્યું હોય તો આપણે નીચે 1 જ લખીએ છીએ, એવું આ અમાઉન્ટમાં પણ એવું જ છે. બોલો સમજણ પડી? ના સમજણ પડી તો હું સાઈડ ઉપર લખીને આપું છું કે સપોઝ હું ફોર એક્ઝામ્પલ ચલો હોસ્ટેલ અલાઉન્સ 500 આપ્યું છે તો આપણે મેક્સિમમ કેટલા માઇનસ કરશું 300 સાથે મલ્ટીપ્લાય કરીશું. ઉપર સપોઝ આપ્યું છે 305 આપ્યું છે તો આપણે નીચે કેટલા લઈશું 300 લઈશું. હવે ઉપર આપ્યું છે 210 આપ્યું તો આપણે પછી કેટલા લઈશું 210 જ લઈશું. કેમ? કારણ કે 300 કરતા ઓછા જાય તો જે આપે એ જ લેવાનું. 300 ની ઉપર વધે સપોઝ 290 આપ્યું તો હું 290 જ લઈશ. કેમ? કારણ કે 300 કરતા ઓછા છે, બરાબર. સપોઝ 202 રૂપિયા આપે તો પણ 202 જ માઇનસ કરીશ. પણ સપોઝ 302 રૂપિયા આપે તો હું 300 જ માઇનસ કરીશ. એટલે જ્યાં નીચેના માઇનસ કરવાના છે ને એ 300 કરતા વધવા ના જોઈએ. સમજણ પડી ગઈ? ક્લિયર? પોતે જ ઓછા સામેથી આપે તો આપણે ઓછા જ માઇનસ કરવાના. ઓછા મીન્સ લોકો 200 જ આપ્યા છે તો આપણે 200 જ લઈશું, બરાબર. હજી પણ ડાઉટ હોય તો ક્લિયર કરી દઈશ. નેક્સ્ટ સમમાં તમને કદાચ ખબર પડી જશે. બીજા આપણી પાસે છે જ ઇલસ્ટ્રેશન, ચિંતા ના કરતા, બરાબર. તો ચલો નીચેનું જોઈએ હજી બીજું નેક્સ્ટ. ચલો 7 MCQ જોઈએ, બરાબર. હવે તમને કહી દઉં છું, જો શું લખ્યું છે એજ્યુકેશન અલાઉન્સ કેટલા આપ્યા છે 5000. અહીંયા શું લખ્યું છે ફોર 3 ચિલ્ડ્રન. તમને ના સમજણ પડે ને અહીંયા આગળ મેં લખવાનું રહી ગયું છે, કહી દઉં છું. આ પર એનમ સમજી લેજો. પર એનમ એટલે આખા વર્ષનું. તો આજે 5000 આપ્યા છે ને એ 3 ચિલ્ડ્રનના ડાયરેક્ટ ઉચ્ચક આપી દીધા છે. તો તમે શું કરશો? એજ્યુકેશન અલાઉન્સ છે, ધ્યાનથી સમજો. તો એજ્યુકેશન અલાઉન્સ કેટલા આપ્યા છે 5000. હવે આપણે એજ્યુકેશન અલાઉન્સમાં લેસ શું કરીશું એક્ઝમ્પશન. હવે એક્ઝમ્પશન કેટલા કરીશું? તો આપણે તો શું કરવાનું મેક્સિમમ એજ્યુકેશન અલાઉન્સની લિમિટ કેટલી છે 100 છે પર મંથ, એટલે ઇન્ટુ 12 કરવાના. અને આપણે મેક્સિમમ ચિલ્ડ્રન કેટલા લખી શકીએ 2 જ, તો અહીંયા 2 જ લખવાના. તો કરો તો 100 મલ્ટીપ્લાય 12 મલ્ટીપ્લાય 2 તો કેટલા 2400. તો ટેક્સેબલ કેટલા થઈ ગયા 2600. બોલો સમજણ પડી ગઈ? ક્લિયર? મને આ 3 લખ્યું છે ને એની જગ્યાએ અહીંયા 2 પણ આપ્યું હોત ને તો પણ આનું આ જ આવત. પણ સપોઝ આ 1 આપ્યું હોત તો પછી હું અહીંયા આગળ શું કરત ખાસ આ જે 2 લખત ને એની જગ્યા પર 1 કરી દેત, બરાબર. સમજણ ના પડે તો શાંતિથી વિચારજો, ના ખબર પડે તો પૂછી લેજો, હું કન્ફ્યુઝ નહીં કરું, બરાબર. મેં આ બધું રફ એટલે કરું છું, આ બધું ઇમેજની આપણે PDF બનાવવાની છે એટલા માટે, બરાબર. ટેક્સેબલ. ચલો હવે નીચેનો 8 જુઓ. MCQ 8 સોરી MCQ નહીં, સોરી ઇલસ્ટ્રેશન 8, બરાબર. પેલો 7 પતી ગયો. એજ્યુકેશન અલાઉન્સ આપ્યું છે ₹80 પર ચિલ્ડ્રન ફોર 3 ચાઇલ્ડ. અહીંયા 80 પર ચિલ્ડ્રન અને પર મંથ પણ કરી દેજો, બરાબર. તો બોલો હવે શું આવશે? તો એજ્યુકેશન અલાઉન્સ આપણે કેટલા લખશું ₹80 છે તો 80 મલ્ટીપ્લાય પર મંથ છે તો ઇન્ટુ 12 મલ્ટીપ્લાય શું કરીશું 3 ચાઇલ્ડ છે તો મલ્ટીપ્લાય 3 કરો. ચલો કરો તો કેલ્ક્યુલેટરમાં 80 મલ્ટીપ્લાય 12 મલ્ટીપ્લાય 3 કેટલા 2880. માઇનસ શું કરીશું બોલો? માઇનસ કરીશું એક્ઝમ્પશન. ચલો એક્ઝમ્પશન નો નિયમ શું છે? એજ્યુકેશનમાં મિનિમમ 100 લેવાના, પણ એ લોકોએ 80 આપ્યા છે તો આપણે 80 જ લઈશું. ફરીથી આના સમજાવું છું, પહેલા કરીએ. 80 મલ્ટીપ્લાય 12 અને આપણે મેક્સિમમ લિમિટ કેટલાની છે 2 ની, તો 2 લઈશ. તો કરો તો 80 મલ્ટીપ્લાય 12 મલ્ટીપ્લાય 2 તો 1920
અને -2880 માંથી માઇનસ કરો તો 960 આ આવશે 960 960 શું આવી ટેક્સેબલ અમાઉન્ટ. હવે જો હું તમને આ પોઈન્ટ સમજાવું, જો તમને લોકોને આ પોઈન્ટમાં કન્ફ્યુઝન હોય કયો આ 80 નો તો હું તમને સમજાવું છું. જો તમને બતાવું કે આ હું આની જ વાત કરું છું, કોની આ બેની વાત કરું છું. સપોઝ એ 120 આપે ને તો આપણે 100 ની લિમિટ છે. સપોઝ એ 105 આપે ને તો પણ આપણે 100 લેવાના. સપોઝ આપણે 100 આપે તો પણ 100 લેવાના. પણ 90 આપે તો 100 થી ઉતરી ગયા તો આપણે બી 90 જ લેવાના. બરાબર, 100 થી નીચે ઉતરી ગયા એટલે સપોઝ 99 આપે તો આપણે 99 જ લેવાના, 99. બરાબર, સપોઝ 80 આપે તો 80 લેવાના. તો માર્ક કરો, 80 આપે તો 80 જ લીધા મેં, જો દેખાય છે. બરાબર, પણ જો 100 કરતા વધી જાય, સપોઝ આપ્યું છે 130 આપ્યું તો પછી આપણે 100 થી વધારે માઇનસ ના થાય. પણ એ લોકોએ 100 થી ઓછું આપ્યું તો જે આપ્યું એ જ લેવાનું. સપોઝ બોલો 65 આપે તો પછી 65 જ લેવાના. આ જે નીચે વાળા જે લખું છું ને નીચે ગ્રીન કર્યું છે ને એની વાત કરું છું. બરોબર, સમજણ પડી ગઈ? જેવું ચિલ્ડ્રનમાં મેં તમને કહું, જો સાંભળી લો, જેવું આપણે આનું આપણે શું કરીએ છીએ, આનું તમને અહીંયા આગળ બતાવું, જોઈ લો. સપોઝ હું તમને એવું કહું છું કે 3 ચિલ્ડ્રન આપે તો 3 ચિલ્ડ્રન આપે તો આપણે મલ્ટીપ્લાય કેટલા કરે છે, 2 ચિલ્ડ્રન કરે છે. સપોઝ તમને 2 ચિલ્ડ્રન આપે તો આપણે મલ્ટીપ્લાય કેટલા કરે છે, 2 ચિલ્ડ્રન જ કરીએ છીએ. બરાબર, સપોઝ તમને 5 આપે તો મલ્ટીપ્લાય 2 જ કરીશું. પણ સપોઝ તમને 1 આપે તો આપણે મલ્ટીપ્લાય 1 જ કરીશું. કોઈ કે આપે જ ના તો આપે જ ના તો પછી અલાઉન્સ જ ના આપે. બરાબર, તો મેં તમને સમજણ પડી ગઈ? ક્લિયર? એ લોકો સામેથી આપણને શું આપે છે ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો સામેથી 3 ચાઇલ્ડ આપે તો આપણે મેક્સિમમ 2 ચાઇલ્ડ લેવાના. એ લોકો સામેથી 2 આપે તો આપણે 2 લેવાના. એ લોકો 5 આપે, 5 મીન્સ 2 કરતા વધારે આપે, 4 આપે તો પણ આપણે 2 લેવાના. પણ 1 આપે તો પછી આપણે 1 જ લેવાનું. તો અહીંયા જો આપણને 3 આપે તો આપણે 2 લીધા. એવી જ આ અમાઉન્ટમાં પણ 12 તો ફિક્સ જ છે કારણ કે 12 મંથ છે. તો આમાં 80 માં અમે તમને શીખવાડ્યું, ખબર પડી ગઈ કે 120 આપ્યા તો આપણે 100 લીધા, 105 આપ્યા તો આપણે 100 લીધા. આ 126 આપ્યું, 120 દેખાય તો આપણે 100 લીધા. 105 છે તો 100 લીધા. આ 130 છે તો 100 લીધા. પણ 65 હોય તો 100 કરતા ઓછા હોય તો સેમ. યાદ રાખજો, 100 કરતા ઓછા હોય તો સેમ. એવી તો હોસ્ટેલમાં પણ એવું છે કે 300 સુધી તો 300 ની ઉપર હોય તો 300 જ માઇનસ કરવાના. પણ 300 ની નીચે હોય, 290 હોય તો પછી 290, 290 જ લેવાના. બરાબર, પણ 305 આપ્યા, 305 આપ્યા તો પછી આપણે 300 જ માઇનસ કરવાના. એટલે 100 અને 300, એજ્યુકેશનમાં 100 અને હોસ્ટેલમાં 300. એ પોતે હોય એનથી ઓછા હોય તો જેટલા આપ્યા એ જ માઇનસ કરશું. પણ એનથી વધારે હોય તો એજ્યુકેશન હોય તો 100 થી વધારે માઇનસ ના થાય અને હોસ્ટેલ હોય તો 300 થી વધારે ના લખાય. બોલો, સમજણ પડી ગઈ? કારણ કે એ મેક્સિમમ લિમિટ છે. અને ફિલ્ડરમાં તો ખબર જ છે કે 2 થી વધારે કોઈ દિવસ ના લખાય. પણ એ લોકો સામે 1 આપે તો આપણે બી 1 જ લેવાનો. બોલો, ક્લિયર થઈ ગયું? તો આ આપણું શું થઈ ગયું? હજી એક છેલ્લો પોઈન્ટ બાકી છે તો જો ગણી કાઢીએ એટલે તમારું ક્લિયર થઈ જાય. 9 નંબર, હોસ્ટેલ અલાઉન્સ આપ્યું છે 6000 પર ચાઇલ્ડ આપ્યું છે. અને બરાબર, પર ચાઇલ્ડ જ આપ્યું છે 6000. હવે તમે મને કહો અહીંયા આગળ કશું નાખીએ તો પર એનમ સમજવાનું, પર મંથ નથી આપ્યું. તો હવે લખો તો ગણો તો મને તમે કહો હોસ્ટેલ છે, સોરી હોસ્ટેલ અલાઉન્સ છે. તો હું લખું છું, જો હોસ્ટેલ અલાઉન્સ કેટલા આપ્યા છે બોલો, 6000 આપ્યા છે. માઇનસ શું કરીશ, એક્ઝમ્પશન. શું કરીશ, એક્ઝમ્પશન. ચલો, એક્ઝમ્પશન આપણો હોસ્ટેલમાં શું છે 300 છે પર ચાઇલ્ડ, પર મંથ છે 300, મલ્ટીપ્લાય 12 કરીશ. પણ અહીંયા મલ્ટીપ્લાય કેટલા કરીશ, અહીંયા 1 જ કરીશ. કેમ? કારણ કે આ જે 6000 છે એ લોકોએ 1 ચાઇલ્ડ નું જ આપ્યું છે, 2 કે 3 ચાઇલ્ડ નહીં આપ્યું. તો પછી આપણે શું કરશું, અહીંયા માઇનસ કેટલા કરશું, 3600. અને જે બાકી રહેશે 2400 કેટલા રહેશે, 6000 માંથી માઇનસ કરો 3600 તો 2400 આયા. તો 2400 જ્યાં એ શું આવી આપણી ટેક્સેબલ અમાઉન્ટ. બોલો, ક્લિયર થઈ ગયું? હું તમને બીજા ઇલસ્ટ્રેશન આપીશ. આ એક્ઝામ્પશન થઈ ગયું અને આ ટેક્સેબલ અમાઉન્ટ થઈ ગયું. બરાબર, હવે આટલું આપણું લેક્ચર ઓવર કરું છું. આની પ્રેક્ટિસ માટે થોડા સમ આપીશ, એ તમે કરી કાઢજો. જો આવડશે પછી તમને બીજું આગળનું નવું શીખવાડીશ. કયું, હાઉસ રેન્ટ અલાઉન્સ. હાઉસ રેન્ટ અલાઉન્સ માટે હું બીજો વિડીયો બનાવીશ. બરાબર, તો પહેલા આ તમારું પાક્કું કરી દો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ હાઉસ રેન્ટ અલાઉન્સ માટે. ઓકે, ચલો બાય.